મારુતુલ્ય વેગમ જીતેન્દ્રમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાજમનમ વાનર મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રબધ્ધે। તારીખ 5-6-7 બાબા બાગેશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રાજકોટ પધારી રહ્યા છે, ત્યારે ઘણા બધા સનાતન વિરોધીઓ, હિન્દુ વિરોધીઓ લોકો બાબાને અલગ અલગ પ્રકારે ચેલેન્જ આપે છે। આમ છે, તેમ છે, ફલાણું છે, ઢીકડું છે, આ જાદુઈ છે, આમ છે। તો ભાઈ, તમારા બધાની ચેલેન્જ બાબાએ સ્વીકારી લીધી છે અને આવી જાઓ મેદાનમાં। હવે દઈ દો મોરે મોરો। હવે તમારામાં જો ત્રેવડ હોય તો આવી જાઓ બાબાની સામે અને મૂકી દો તમારી વાત, જે કાંઈ હોય તે। આયોજકો દ્વારા અને બાબા દ્વારા તમારા બધાની ચેલેન્જનો સ્વીકાર કર્યો છે। અને રહી વાત જે બધા વિરોધ કરે છે એની, તો હું તમને લોકોને બીજું એક કહી દઉં કે જ્યાં માદળિયા બંધાય છે, જ્યાં લોટ બાંધવાથી આ ફલાણું દૂર થઈ જાય છે, જ્યાં ક્રોસ અડાડવાથી સાચું થઈ જાય છે, શરીરમાં જે અચેતન હોય છે એ ચેતનમાં આવી જાય છે, એની આંખો સાજી થઈ જાય છે, આવું બધું થાય છે, ત્યારે તમે બધા ક્યાં જાઓ છો? ક્યાં પ્રશ્ન પૂછવા જાઓ છો? ત્યાં કેમ જતા નથી? તમે બધા પ્રજાના પૈસા વેડફવા માટે એવું કહો છો કે અમને પોલીસ પ્રોટેક્શન આપે તો જ અમે જઈએ। ભાઈ, શું કામ પોલીસ તમને પ્રોટેક્શન આપે? તમે પ્રજાના પ્રતિનિધિ છો, પ્રજાનું સારું કામ કરવા નીકળ્યા છો, તો શું કામ પોલીસ પ્રોટેક્શન માંગો છો? તમે બધા આવી જાઓ દિવ્ય દરબારમાં, તમને કોઈ કથામાં આવી જાઓ, તમારો કોઈ હાથ નહીં અડાડે, કોઈ કાયદો હાથમાં લેવા માંગતું નથી, બરાબર છે? પણ હા, જરૂર તમે સનાતન વિરોધીઓ છો, તમે હિન્દુ વિરોધીઓ છો, તમને અગાઉ પણ મેં કીધું હતું અને હજી પણ હું કહું છું, ચેતવણી સમજો તો ચેતવણી, ધમકી સમજો તો ધમકી, અને મારો આગ્રહ, નમ્ર વિનંતી સમજો તો વિનંતી, બરાબર છે? હિન્દુ ધર્મના વિરોધમાં, સનાતનના વિરોધમાં કાર્ય કરવાનું છોડી દો। બીજી વસ્તુ, ઘણા જનપ્રતિનિધિઓ, ઘણા આ બધા જાથાવાળા ને આ બધા લોકો બાવા ને આવા બધા શબ્દોનો ઉપયોગ કરે છે। ભાઈ, આ શબ્દોનો ઉપયોગ રહેવા દો, આ શબ્દોનો ઉપયોગ બંધ કરી દો। આગળ જતા આના ઉપર પણ હું કાર્યવાહી કરીશ અને આગળ વધશી, બરાબર છે? જય સનાતન।